આપ જાણીને ચોંકી જશો, પરંતુ અમદાવાદમાં દીપડાની એન્ટ્રી થઈ છે. ગુમા ગામમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો છે. શરણદીપ સોસાયટી અહીં આવેલી છે. અહીં રાત્રે દીપડો ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. દીપડો ઘૂસી આવતા લોકોમાં અફરાતફરી મચી છે. દીપડાની જાણ થતાં જ વન વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. દીપડાને પકડવા વન વિભાગની ટીમ કામે લાગી છે. અમદાવાદના મેયર સહિત મનપાના અધિકારીઓ ગુમા ગામમાં જોવા મળી રહ્યા છે અને સોસાયટીના રહીશો પાસેથી મેયરે માહિતી મેળવી હતી. આપ જુઓ જે પ્રકારે સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ભાગી રહ્યો છે, આ ખરેખર ફફડાટ ફેલાવે તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે અમદાવાદ શહેરમાં દીપડો હોય તે ખૂબ ચોંકાવનારી ઘટના છે. ક્યારેય પહેલા આ પ્રકારની સ્થિતિ નથી જોવા મળી. રહેણાંક વિસ્તારમાં, સોસાયટીમાં, અમદાવાદ શહેરમાં લોકોના હાથમાં લાકડી પણ છે. કારણ કે ગમે ત્યારે લોકોને ડર છે, ખોફ છે, ફફડાટ છે. સૌરાષ્ટ્રમાં વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં આવા દ્રશ્યો ખૂબ સામાન્ય છે અને ત્યાંના લોકોએ ટેવાયેલા પણ છે સ્થિતિથી કે હિંસક પ્રાણીઓ ગમે ત્યારે આવતા હોય છે, ચાહે દીપડો હોય કે સિંહ હોય. પરંતુ અમદાવાદમાં દીપડો આવવો એ ખૂબ જ મોટી ઘટના છે. સોસાયટીના લોકો ડરેલા છે. શરણદીપ સોસાયટી ગુમા ગામમાં આવેલી છે. ત્યાં રાત્રે સીસીટીવી ફૂટેજમાં આ દીપડો દેખાયો છે. પહેલા તો લોકો ચોંકી ગયા. ત્યારબાદ જ્યારે વન વિભાગને બોલાવવામાં આવી એટલે સત્તાવાર રીતે પુષ્ટિ થઈ કે આ દીપડો જ છે કે જે સોસાયટી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આપ જો રાત્રે 1:59 આ દ્રશ્યો છે જે સીસીટીવી ફૂટેજમાં છે. અને ત્યારબાદ આ દ્રશ્યોમાં જ્યાં કોર્ટ પરથી દીપડો કૂદે છે. આપણી સાથે અત્યારે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ જોડાયા છે. હિતેશભાઈ, સૌથી પહેલો સવાલ એ કે આપ સ્થળ પર પહોંચી ગયા તુરંત શું જાણકારી મળી આખી ઘટનાને લઈને સત્તાવાર રીતે? રાત્રે 2:45 વાગે સોસાયટીના ચેરમેન શ્રી દ્વારા એક ટેલિફોનિક સૂચના મળી અને એમને એક વિડીયો મોકલ્યો હતો કે આવી ઘટના અહીંયા દેખાઈ રહી છે, દીપડા જેવું પ્રાણી છે, કોઈ બેને જોયેલું. અને એના આધારે એ લોકો સીસીટીવીના ફૂટેજ પણ મેળવ્યા સોસાયટી અને ફૂટેજ મને મોકલ્યા હતા. બરાબર. કે આપણે વન વિભાગ અને આપણા કાંકરિયાના જુહુમાં પ્રાણી સંગ્રહાલયની અંદર ડોક્ટર સાહુને વાત કરવાથી તાત્કાલિક ધોરણે ટીમ મોકલવામાં આવેલી અને ટીમ દ્વારા સર્ચ કરાઈ રહ્યું છે. દીપડાના પગડા પણ એ લોકોએ જોયા છે. દીપડાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. દીપડો છે એવું એકદમ એસ્ટાબ્લિશ થઈ શકે છે કે આ દીપડો જ છે. ના દીપડાને જે રીતે વન વિભાગના અધિકારી ને કોર્પોરેશનના કાંકરિયાના સૌ અધિકારી સાથે શોધી રહ્યા છે. પણ રાત્રિએ જ નીકળતું આ પ્રાણી હોય છે અને રાત્રિએ જ દેખાતું હોય. અત્યારે આજુબાજુના બંગલાઓ બની રહ્યા છે, ત્યાં બધી જગ્યાએ શોધખોળ કરી છે, કોઈ મળ્યું નથી હજુ સુધી. આ તો ક્યાંય ને ક્યાંય સંતાઈ જાય. આપણા ત્યાંથી 10 લોકોની ટીમ છે અને વન વિભાગની પણ ટીમ છે. પાંજરા લાયા છીએ, ગન લઈને આવ્યા છીએ અને બધા શોધી રહ્યા છે. ઝડપથી મળી જાય અને આજે રાતે પણ સર્ચ આપણે કરીશું. બિલકુલ. સાથે સવાલ એ પણ છે સર કે હવે ધારો કે સોસાયટીના લોકો સ્વાભાવિક ડરેલા છે, એટલે સોસાયટીના લોકો ડરે નહીં, પેનિક ન ક્રિએટ થાય તે પણ એટલું જ જરૂરી છે. સોસાયટીના લોકોને દરેકને વાત કરી છે કે 2 વ્હીલર ઉપર અને એકલ દોકલ લોકોએ જવું નહીં. અને 4-5 લોકો ત્યાં તો મોર્નિંગ વોકમાં પણ ખૂબ લોકો નીકળતા હોય. આખી સોસાયટી એકદમ રીચ સોસાયટી છે અને બાકીના બંગલા બની રહ્યા છે એટલે લોકો મોર્નિંગ વોકમાં પણ નીકળતા હોય છે. રાત્રે 12 વાગે જરા કોઈ દીકરી વ્હીકલ લઈને આવતી જોયો છે એટલે જયારે લાઇટની અંદર દેખાઈ ગયો અને એના કારણે આપણને ખ્યાલ આવે છે. એટલે સોસાયટીના લોકોને અને ચોકીદારને પણ કહ્યું છે કે ભાઈ ધ્યાન રાખવું અને એકલ દુકલ ફરવું નહીં અને હાથમાં લાકડી રાખવી. અને સોસાયટીના લોકો પણ રાત્રે વોક કરવા નીકળે તો પોતે પોતાની સેફટીનું રક્ષણ કરીને નીકળે અને 2 વ્હીલર ઉપર જવું તો ટાળવું છે એવી વાત કરી છે. જી બિલકુલ. TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો મેયર જે પ્રકારે જણાવી રહ્યા છે પગલાં લેવાની વાત, આપણી સાથે કાંકરિયા ઝૂના પૂર્વ ડિરેક્ટર RK સાહુજી જોડાયા છે. સર, સૌથી પહેલો સવાલ એ કે આ પ્રકારની ઘટના અમદાવાદમાં તો ક્યારેય કોઈએ જોઈ નથી, એટલા માટે લોકોમાં ફફડાટ છે. જે પ્રકારના સીસીટીવી છે, દીપડાની પુષ્ટિ થઈ ગઈ છે, મેયરે પોતે પણ કહ્યું, પરંતુ આ એક ચોંકાવનારા સમાચાર. અમદાવાદ શહેરમાં સન 2000માં એક ચંડોળા તળાવ પાસે એક દીપડો દેખાયો હતો. એને 4 જણાને ઈજા કરી. ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમે એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને એને ઝૂમાં રેસ્ક્યુ કરીને લાયા હતા. એવી રીતે અમદાવાદ શહેરમાં અત્યારે ગુમા જે છે એ ખૂબ જ અમદાવાદ શહેરથી દૂર વિસ્તાર છે અને પાસે સાણંદના બધું જંગલી વિસ્તાર છે. ત્યાંથી દીપડા આવવાની શક્યતાઓ પૂરી છે
અને આ જે સોસાયટી છે એની અંદર પણ ગીચ જંગલ જેવો વિસ્તાર છે. હા. નજીકમાં એક 100 વીઘા જમીન છે, એની અંદર પણ ગીચ જંગલી વિસ્તાર છે. ત્યાં નીલગાય છે, પછી મોર છે, બાંદરા છે, બધું છે. એ માટે એ દીપડો જે આવ્યો છે એ દીપડા કન્ફર્મ છે. પગમાર્ગ ઉપર બી દેખાય છે, સીસીટીવીમાં પણ દેખાય છે. અને સોસાયટીને સૂચના આપી છે કે એ તકેદારી રાખે અને સીસીટીવી ફૂટેજ જોતા રહે. રાત્રિમાં કશું દેખાય તો જાણ કરે. અને ફોરેસ્ટની ટીમ પણ અમારા સાથે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન સાથે આજે રાત્રિમાં પણ રોકાવાની છે. અને અત્યારે બી અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમે આખા ચારો બાજુના વિસ્તાર જોઈ લીધા છે. તો હાલમાં દીપડા કેમ કે નિશાચર છે, દેખાયો નહીં, પણ આજે રાત્રિ એને ખાસ અમારે ધ્યાન રાખવાનું રહેશે. અગર જો રાત્રિમાં દેખાશે તો ટ્રેન્ક્યુલાઇઝેશન માટે આપણે પૂરતા પ્રયત્નો કરીશું. અને હાલમાં એક ટીમ અહીં સ્ટેશન છે. અત્યારે દિવસમાં બી કોઈ જગ્યાએ દેખાશે તો ટ્રેન્ક્યુલાઇઝ કરીને એને રેસ્ક્યુ કરીશું. આ મુજબની એક વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય મેયરશ્રીએ સવારે 4 વાગે અમને ફોન કર્યા હતા અને મેયર સાહેબ અત્યારે વિઝિટ કરીને પણ ગયા છે અને સૂચના આપીને ગયા છે કે એમ સોસાયટી વાળાની સંપૂર્ણ મદદ કરીને અને દીપડાને તમારે રેસ્ક્યુ કરવાનો અને કામગીરી ચાલુ છે. અચ્છા, કેટલા લોકોની ટીમ આમાં જોતરાઈ છે અને સાથે જ આખા એરિયાને કેવી રીતે ટ્રેસ કરવામાં આવે? એટલા માટે કારણ કે આ પ્રાણી તો એવું છે કે પળવારમાં ક્યાંય પણ નીકળી જાય આગળ, એટલે એને કોઈ એક ચોક્કસ જગ્યાએ તો લોકેટ ક્યારેય ન કરી શકાય, એટલે મોટો પડકાર એ રહેતો હોય છે શહેરી વિસ્તારોમાં. એકદમ સાચી વાત છે, કેમ કે દીપડા એક બહુ ચપલ પ્રાણી છે અને બહુ તેજ ક્લાઇમ્બિંગ પણ કરી શકે, પેડ ઉપર પણ ચડી શકે અને મકાનોની અંદર જે ખાલી મકાન હોય અથવા તો ઢાબા હોય ત્યાં ઉપર જઈને બેસી શકે. શિકાર માટે પણ એને કોઈ તકલીફ નથી, કેમ કે ત્યાં મોર અને બાંદરા અને કૂતરા બધા છે. અને ત્યાં સામે બાજુ જે આખો જે ગીચ વિસ્તાર છે ત્યાં જે સિક્યુરિટી વાળો છે એવો કહે છે કે કૂતરો એમનો ઓછો પણ થઈ ગયો છે. તો એ સંપૂર્ણ વિસ્તારને અમે ચેક કર્યો છે. એક મોટો પડકાર છે, પર તકેદારી રાખવાની જે કામગીરી છે એ સંસ્થાઓ કરી રહી છે અને પકડવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. અચ્છા, લોકોને શું અપીલ કરવામાં આવી છે? લોકોએ શું ધ્યાન રાખવું? એટલા માટે કારણ કે અમદાવાદ શહેરના લોકો ટેવાયેલા નથી. સૌરાષ્ટ્રની વાત આખી અલગ છે, પરંતુ જે પ્રકારે લોકોમાં ફફડાટ છે, લોકોએ શું ધ્યાન રાખવું? મેયર સાહેબના અમે બધાએ સોસાયટીની સાથે મીટિંગ કરી. સોસાયટીના સભ્યોના જે ગ્રુપ છે એની અંદર અમે એક ઇન્ટરવ્યુ આપીને એમને જણાવ્યો છે કે ભાઈ તમારે રાત્રિમાં ખાસ કરીને મહિલા બાળકોને નહીં નીકળવા, મોટા બી નીકળે તો લાકડી લઈ નીકળે અને પ્રિફરન્સ છે કે કારમાં નીકળે. ધ્યાન રાખે અને સીસીટીવી ફૂટેજમાં અગર કશું બી દેખાય તો અમને જાણ કરે. અને રાત્રિમાં એકલા અને અર્લી મોર્નિંગમાં મતલબ અંધારામાં એમને તમારે વોક કરવો નહીં અને એકલા નીકળવો નહીં, એવી સૂચનાઓ આપવામાં આવી છે. જી બિલકુલ, TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો અત્યારે પ્રશાસન લાગેલું છે, જેમાં આપે પહેલાં સાંભળ્યા મેયરને, ત્યારબાદ કાંકરિયા ઝૂના પૂર્વ ડિરેક્ટરને પણ સાંભળ્યા. હવે તંત્ર એ પ્રયત્ન કરી રહ્યું છે કે કોઈપણ સ્થિતિમાં વહેલી તકે આ દીપડો લોકેટ થાય અને તેને પાંજરે પૂરવામાં સફળતા મળે. આ વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં આ દીપડો દેખાતા સ્વાભાવિક લોકોની ચિંતામાં વધારો થયો છે. જે દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છીએ તેમાં લોકો લાકડી લઈને બેઠેલા છે, કારણ કે ડર સ્વાભાવિક લાગે. દીપડો એ ખૂબ જ ચપળ અને ખૂબ ફાસ્ટ મૂવ કરતું પ્રાણી છે અને તેને એક જગ્યાએ લોકેટ કરવું એ હંમેશા મોટો પડકાર રહેતો હોય છે. સાથે જ જે પ્રકારે ઝૂના અધિકારીએ જણાવ્યું તે મુજબ કે એ કોઈ પણ સ્થિતિમાં કોઈ ઘરમાં હોય, ધાબા ઉપર હોય, ઉપર ઇમારત પણ ચડી શકે છે, એટલે ખૂબ કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે દીપડાને પકડવામાં.